રાજ્ય સરકાર દ્વારા ટેટ ફરજિયાત કરવાના નિર્ણય સામે સુરતમાં શિક્ષકોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. કલેક્ટર કચેરી બહાર શિક્ષક સંઘના આગેવાનો અને શિક્ષિકાઓએ સ્વાભિમાન ધરણો કરીને હાથમાં પ્લેકાર્ડ લઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો. વર્ષોથી શાળાઓમાં ફરજ બજાવતા હજારો શિક્ષકો માટે અચાનક ટેટ ફરજિયાત કરવાનો નિર્ણય અન્યાયી ગણાવાયો છે. શિક્ષકોનું કહેવું છે કે આ નિયમથી દેશભરના જૂના અને અનુભવી શિક્ષકોની નોકરી જોખમમાં મુકાય છે. તેમણે શિક્ષકો સાથે અન્યાય બંધ કરો જેવા નારા બોલીને સરકાર સામે કડક રોષ નોંધાવ્યો. શિક્ષક સંઘના પદાધિકારીઓએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયને તેઓ સન્માન કરે છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં વડાપ્રધાન અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ હસ્તક્ષેપ કરીને ટેટમાંથી તાત્કાલિક મુક્તિ આપવી જોઈએ. સરકાર સમક્ષ આ અંગે લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે અચાનક લાવવામાં આવેલા નિયમથી ગુજરાત સહિત સમગ્ર દેશના શિક્ષકોને અસર થવાની સંભાવના છે. વિરોધ વધતો અટકાવવા વહીવટી તંત્ર દ્વારા શિક્ષક પ્રતિનિધિઓ સાથે વાતચીતનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શિક્ષકોની માંગણીઓ પર આગામી દિવસોમાં સરકાર તરફથી સ્પષ્ટતા થઈ શકે છે.